સૌને મારા નમસ્કાર. હું ડોક્ટર રમેશ કાલિયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે માર્ચ મહિના અંતર્ગત માહિતી મેળવી હતી અને આજે આપણે જોઈશું એપ્રિલ મહિના અંતર્ગત. 1 એપ્રિલ ઓરિસ્સા રાજ્યની સ્થાપના થઈ હતી. આ ઉપરાંત 1 એપ્રિલ રહેલી છે તે દિવસને આપણે એપ્રિલ ફૂલ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ અને ઘણા બધા લોકોને આપણે અસમંજસમાં મૂકીએ છીએ, કોઈને ટેન્શનમાં મૂકીએ છીએ અને તેના દ્વારા પણ આનંદ મેળવીએ છીએ. આ ઉપરાંત 1 એપ્રિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, એટલે કે આરબીઆઈ ની સ્થાપના થઈ હતી. ક્યારે? તો કે 1935માં તેની શરૂઆત કરવામાં આવી હતી. મેં કહ્યું એમ કે એપ્રિલ વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 એપ્રિલ હિન્દી રંગમંચ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે 3 એપ્રિલ છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત 5 એપ્રિલ દાંડી કૂચ, જે આપણે વાત કરી તે દાંડી કૂચનો અંત આવ્યો હતો અને ત્યારબાદ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે મીઠું ઉપાડી અને સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 5 એપ્રિલ જે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને 5 એપ્રિલ 1919 ના રોજ ભારત દેશનું પહેલું મર્ચન્ટ શિપ SS લોયલ્ટીએ લંડન જવા માટે પ્રયાણ કર્યું હતું. તે દિવસને કાયમ માટે યાદ રાખવા માટે 5 એપ્રિલ એ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 5 એપ્રિલ એ સમતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જે પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામનો જન્મ દિવસ રહેલો છે. આ ઉપરાંત 6 એપ્રિલ મેં તમને આગળ કહ્યું તેમ સવિનય કાનૂન ભંગની લડત 1930માં ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત 6 એપ્રિલ ના રોજ ભાજપાનો સ્થાપના દિવસ, એટલે કે 1980માં સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત 6 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રયાસોથી આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. 7 એપ્રિલનો દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે 9 એપ્રિલ વિશ્વ નૌકાર મહામંત્ર તરીકે ઓળખવામાં આવે છે અને 9 એપ્રિલને CRPF શૌર્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિક દિવસ, એટલે કે જર્મનીના હોમિયોપેથિકના જનક સેમ્યુઅલના જન્મ દિવસને કાયમ માટે યાદ રાખવા 10 એપ્રિલના રોજ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત 11 એપ્રિલ મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ આવે છે. 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમાં કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિ અંતર્ગત આ દિવસને કાયમ માટે ઉજવણી કરવામાં આવે છે અને વર્ષ 2003 થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થયેલી છે. 12 એપ્રિલનો દિવસ એ મેવાડના રાજા માનસિંહ સિસોદિયા રાણા સાંગાનો જન્મ દિવસ 1482 ના રોજ થયેલો હતો. જ્યારે 12 એપ્રિલનો દિવસ ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન મલવંકર હિંમતલાલ, એટલે જેને આપણે વિનુ માકડ તરીકે ઓળખીએ છીએ, તેનો જન્મદિવસ આવે છે. 12 એપ્રિલ માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 13 એપ્રિલ જલિયાવાલા બાગનો હત્યાકાંડ એ ખૂબ જ અત્યાચારી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જે ઘટના 1919 ના દિવસે ઘટી હતી અને
ભારત દેશના જે અન્યાય કાયદા રહેલા હતા તેની સામે વિરોધ ઉઠાવવા માટે જલિયાવાલા બાગ નામનું જે સ્થળ રહેલું છે ત્યાં લોકો એકત્રિત થયા હતા અને નિર્દોષ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. 13 એપ્રિલ સિયાચીન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે બંધારણના ઘડવૈયાનો જન્મદિવસ પૂરા ભારત દેશની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ નેશનલ ફાધર્સ ડે તરીકે પણ ઓળખાય છે. 14 એપ્રિલ ફાયર એટલે કે અગ્નિ સર્વિસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 14 એપ્રિલ થી 20 એપ્રિલ વચ્ચેનું જે સપ્તાહ રહેલી છે તે ફાયર સર્વિસ દિવસ સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 16 એપ્રિલ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853 થઈ હતી અને આ રેલવેની જે શરૂઆત રહેલી છે તે મુંબઈ અને થાણાની વચ્ચે ભારત દેશના તત્કાલીન લોર્ડ ડેલહાઉસી ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. 16 એપ્રિલ વિશ્વ અવાજ દિવસ તરીકે, 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા ડે તરીકે ઓળખાય છે. 18 એપ્રિલ તાત્યા ટોપેને ફાંસીની સજા કરવામાં આવી હતી કે જેઓ 1857નો વિપ્લવ રહેલો છે તેના એ પ્રથમ શહીદ ગણવામાં આવે છે અને 1859ના સમયગાળા દરમિયાન તેમને સજા કરવામાં આવી હતી. 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસ તરીકે, 21 એપ્રિલ સિવિલ સર્વિસ દિવસ તરીકે, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે, 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે, 23 એપ્રિલ ખોંગ જોમ દિવસ એટલે કે મણિપુર રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્ર માટે આહુતિ આપનાર પોતાના રાજ્યના વીર સપૂતો રહેલા છે, યુવાનો રહેલા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત 24 એપ્રિલનો દિવસ ભારતીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ, 26 એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 26 એપ્રિલ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ જે એપ્રિલ મહિનાનો છેલ્લો શનિવાર હોય છે તે દિવસે પણ તે દિવસ ઉજવવામાં આવે છે અથવા તે દિવસને પણ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 19 એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઓળખાય છે. આમ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો સાથે શેર કરો અને અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને ઇમ્પોર્ટન્ટ જે દિવસો રહેલા છે તે અંતર્ગત વિડીયો હોય કે કરંટ અફેરના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.